બાવળિયાના હસ્તે જસદણ અને વિછિયા તાલુકામાં ₹565 લાખના વિવિધ વિકાસ કામોનું કરાયું ખાતમુહૂર્ત। રાજ્ય શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે રાજકોટ જિલ્લાના જસદણ અને વિછિયા તાલુકામાં ₹565 લાખથી વધુના ખર્ચે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ પ્રકલ્પોમાં જસદણ તાલુકાના લીલાપુર ખાતે ₹300 લાખના ખર્ચે નિર્માણ પામનાર લીલાપુર કાળાસર માર્ગ ₹43.27 લાખના ખર્ચે બનનાર નવું પશુ દવાખાનું તેમજ વિછિયા તાલુકાના હિંગોળગઢ સ્થિત અશ્વ સંવર્ધન કેન્દ્ર ખાતે ₹225 લાખના ખર્ચે તૈયાર થનારા સ્ટાફ નિવાસસ્થાનો અને અન્ય માળખાગત સુવિધાઓનો સમાવેશ થાય છે। આ ઉપરાંત ગઢડિયા ખાતે ₹3 લાખના ખર્ચે નવનિર્મિત થનાર કોઝવેનું પણ ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું। આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ગ્રામીણ ક્ષેત્રના સર્વાંગી વિકાસ પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે સરકાર ગામડાઓને પાકા રસ્તાઓથી જોડી પરિવહન સેવાઓને વધુ સુદૃઢ બનાવી રહી છે, જેથી પીવાનું પાણી, આરોગ્ય અને પશુ સારવાર જેવી પાયાની સુવિધાઓ છેવાડાના માનવી સુધી પહોંચી શકે। વિશેષ રૂપે ગઢડિયા ગામમાં કાર્યરત રમકડા ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે યુવાનોને આધુનિક તકનીકની તાલીમ પૂરી પાડવાની પણ તેમણે ખાતરી આપી હતી। મંત્રીએ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ દ્વારા ચાલતા કૌશલ્ય આધારિત અભ્યાસક્રમો, ખાસ કરીને ડ્રોન તકનીક જેવા ક્ષેત્રોમાં રોજગારીની વિપુલ તકો રહેલી હોવાનું જણાવી ગ્રામીણ યુવાનોને તેમાં જોડાવા પ્રોત્સાહિત કર્યા હતા। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સદસ્ય ચંકિતભાઈ રામાણીએ મંત્રીના વિકાસલક્ષી અભિગમની પ્રશંસા કરી હતી। વિવિધ સ્થળોએ યોજાયેલા કાર્યક્રમોમાં સ્થાનિક સરપંચ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।